નમસ્તે બાળ મિત્રો, કેમ છો? બધા મજામાં? આઈ હોપ તમે સૌ મજામાં જ હશો। અત્યારે આપ જોઈ શકો છો હું મેલી મજેઠી પ્રાથમિક શાળાએથી આપ લોકોને આજે ધોરણ 5નો પાઠ આપવા જઈ રહ્યો છું। આપણે અગાઉ ધોરણ 5 માટે યુનિટ 1, 2 અને 3 એ તો આપેલા જ છે તમારે જે ફર્સ્ટ સેમેસ્ટરમાં આવે છે, બરાબર, ટેક્સ્ટ બુકની અંદર। હવે આપણે ગ્રામેટિકલ ટોપિક શરૂ કર્યા છે ધોરણ 5 માટે, જેમાં આપણે આની અગાઉ ધોરણ 5 માટે આર્ટિકલ એ એન ધ ના 2 લેક્ચર આપેલા છે। આજે આપણે એક નવો ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છે। લગભગ મેં તમને યુનિટ 1, 2, 3 ભણાવ્યું તો એમાં એક એક્ટિવિટી આવતી હતી કે વસ્તુઓ એને વોટ ઇઝ ઇટ થી પ્રશ્ન પૂછવો અને એનો જવાબ ઇટ ઇઝ થી આપવો। ત્યારે મેં તમને શોર્ટમાં સમજાવેલું હતું। તો આજે આપણે ચાલો આ લેક્ચરમાં આગળ વોટ ઇઝ ઇટ શું છે અને તેનો જવાબ ઇટ ઇઝ થી શા માટે આવે છે એ હું તમને અધ્યયન કરાવીશ, કેમ કે અમારો તો હેતુ જે છે કે પ્રશ્ન તમારો અને સોલ્યુશન અમારું। તો નમસ્કાર સર્વ વિદ્યાર્થી મિત્રોને। આની અગાઉના લેક્ચરમાં આપણે તમારા માટે ધોરણ 5 માટે આર્ટિકલ એ એન ધ અને એના આપણે 2 પાર્ટ શીખ્યા હતા, પાર્ટ 1 અને પાર્ટ 2, એટલે કે ભાગ 1 અને ભાગ 2। આજે તમારે ધોરણ 5 માટે ગ્રામરનો બીજો ટોપિક વોટ ઇઝ ઇટ છે એના વિશે અભ્યાસ કરવાનો છે। તમને ખ્યાલ હોય તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે મેં તમને સ્ટાન્ડર્ડ 5 માટેના તમારે જે ફર્સ્ટ સેમેસ્ટરના યુનિટ 1, 2 અને 3ના લેક્ચર મોકલ્યા હતા ત્યારે એમાં એક એક્સરસાઇઝ આવતી હતી કે વોટ ઇઝ ઇટથી પ્રશ્ન કઈ રીતે પૂછવો અને એનો જવાબ કઈ રીતે આપવો। ત્યારે મેં તમને શોર્ટમાં સમજાવેલું હતું, આજે આપણે આને ડીપમાં સમજીશું। તો ચાલો શરૂ કરીએ કે આ વોટ ઇઝ ઇટ છે શું એ હું તમને સમજાવું। અહીં આપ જોઈ શકો છો એક હાથી છે, બરાબર। હવે ખાસ ધ્યાન રાખવાનું કે વોટ ઇઝ ઇટથી પ્રશ્ન ક્યારે પૂછાય, આ વસ્તુ છે ખાસ ધ્યાન રાખવાની। જ્યારે કોઈ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, વનસ્પતિ, ફળો, નિર્જીવ વસ્તુ વિશે તમે જાણતા ન હો અને એ વસ્તુ છે પશુ, પક્ષી, વનસ્પતિ કે પ્રાણી હોય ત્યારે એના માટે વોટ ઇઝ ઇટથી પ્રશ્ન પૂછાય છે। ફરીથી રિપીટ કરું છું, જ્યારે તમે કોઈ વસ્તુ વિશે જાણતા ન હો અને એ વસ્તુ પશુ, પક્ષી, વનસ્પતિ, પ્રાણી, નિર્જીવ વસ્તુ કે ફળો હોય ત્યારે હંમેશા વોટ ઇઝ ઇટથી જ પ્રશ્ન પૂછાય છે, બરાબર। તો જો અહીંયા હાથી છે, પ્રાણી છે, એટલા માટે શું પૂછ્યું છે? વોટ ઇઝ ઇટ। હવે એનું ગુજરાતી કરી દીધું, ઇટ એટલે તે। તમને ખ્યાલ હોય તો વિદ્યાર્થી મિત્રો, ઇટ છે ને સર્વનામ છે, નામને બદલે વપરાય તે સર્વનામ। આની અગાઉના લેક્ચરમાં મેં તમને કહેલું છે, આઈ, વી, યુ, હી, સી, ઇટ અને ધે આ બધા સર્વનામ છે, બરાબર। તો આ હાથી છે એના માટે ઇટ વપરાય છે કારણ કે તે પ્રાણી છે। એટલે હાથી છે, આ વ્યક્તિ છે એના વિશે જાણતો નથી કે આ શું છે એ, અને પાછો એ હાથી છે, પ્રાણી છે, એટલા માટે શેનાથી પ્રશ્ન પૂછ્યો છે? વોટ ઇઝ ઇટ। સમજાઈ ગયું ને? હવે એનું ગુજરાતી કરીએ, તે, ઇટ એટલે તે, વોટ એટલે શું અને ઇઝ એટલે છે, તે શું છે, બરાબર। પછી એનો જવાબ આપ્યો છે। હવે ધ્યાન રાખવાનું અહીંયા એ છે, આ 2 વસ્તુ ધ્યાન રાખી લેજો વિદ્યાર્થી મિત્રો। પહેલી હમણાં જે મેં કહી દે, જ્યારે કોઈ વસ્તુ વિશે તમે જાણતા ન હો અને એ વસ્તુ પશુ, પક્ષી, વનસ્પતિ, પ્રાણી અથવા નિર્જીવ વસ્તુ કે ફળો હોય તો હંમેશા વોટ ઇઝ ઇટથી જ પ્રશ્ન પૂછાય છે। અને બીજી વસ્તુ, આ એક વસ્તુ યાદ રાખવાની, અને બીજી વસ્તુ એનો જવાબ હંમેશા ઇટ ઇઝથી જ આવે છે। સમજાઈ ગયું? તો એનો જવાબ જો આપેલો છે ઇટ ઇઝ। હવે આ શું છે? હાથી છે, તો એને એલિફન્ટ લગાડી દીધું। હવે એલિફન્ટના આર્ટિકલ કયો લાગશે? આપણે આની અગાઉના 2 લેક્ચરમાં શીખ્યા હતા ધોરણ 5 માટેના વિદ્યાર્થીઓ કે આ નામને આર્ટિકલ લાગે છે તો એ લાગે કે એન? જો એનો પહેલો અક્ષર જુઓ, ઈ છે, એલિફન્ટમાં ઈ જે અંગ્રેજીનો સ્વર છે અને એનું ઉચ્ચારણ કરો એ છે, તો જે ગુજરાતીનો સ્વર છે। કદાચ તમે આ લેક્ચર પહેલાં મારો જે આર્ટિકલના 2 લેક્ચર છે એ જોઈ લેશો તો વધુ સારું રહેશે, તો તમને આર્ટિકલ મૂકવામાં ખ્યાલ રહેશે અહીંયા, બરાબર। ઈટ તો એટલા માટે એને એન લાગ્યો છે કારણ કે સ્વર છે, બરાબર। એનો પહેલો અક્ષર પણ અંગ્રેજીનો સ્વર છે કારણ કે અંગ્રેજીમાં 5 સ્વર છે, એ, ઈ, આઈ, ઓ, યુ, અને એનું ઉચ્ચારણ પણ ગુજરાતી સ્વરથી થાય છે, એલિફન્ટ, એટલે એને એન આર્ટિકલ લાગેલો છે। એટલે એનું ગુજરાતી થશે તે એક હાથી છે। જો અહીંયા ખરેખર હાથી ન થાય પરંતુ એનું ગુજરાતી થશે એ, અથવા એન આર્ટિકલ લાગેલો હોય ને ત્યારે એ નામમાં હંમેશા એક જ લગાડવું પડે, તે એક હાથી છે। પછી બીજું છે, અહીંયા જો તમને પક્ષી દેખાય છે તો એ તમને ખબર નથી અને એ પાછું કેવું છે? પક્ષી। તો આપણે ખબર નથી એટલે વોટથી પ્રશ્ન પૂછ્યું, અને ખબર ન હોય અને પશુ, પક્ષી, વનસ્પતિ, પ્રાણી, નિર્જીવ વસ્તુ કે ફળો હોય ત્યારે વોટ ઇઝ ઇટથી જ પૂછીએ, એટલે અહીંયા પૂછેલો છે વોટ ઇઝ ઇટ। તેનું ગુજરાતી થાય તે, વોટ એટલે શું અને ઇઝ એટલે છે, બરાબર, રેડી। તેનો જવાબ હંમેશા વોટ ઇઝથી પ્રશ્ન પૂછેલો હોય તેનો જવાબ ઇટ ઇઝથી જ આવે। તો અહીંયા જવાબ આપેલો છે ઇટ ઇઝ, પણ ધ્યાન રાખવાનું છે જો અહીંયા ઇટમાં આઈ કે બીજી ABCDનો તો અહીંયા આપણે વાક્યની શરૂઆતમાં ઇટ વાપરીએ છીએ, બરાબર, કારણ કે સાદું હકાર વાક્ય છે એટલે હંમેશા પહેલો અક્ષર કેપિટલ આવે, એટલે અહીંયા આઈ કેપિટલ થઈ ગયો। જો ઇટ ઇઝ, હવે એ શું છે? બર્ડ છે,
તો બર્ડમાં એ શું કામ એને લાગ્યો છે? તો કારણ કે જો એનો પહેલો અક્ષર બી છે જે અંગ્રેજીનો સ્વર નથી, અને એનું ઉચ્ચારણ કરો બર્ડ, એમાં બ ઉચ્ચારણ થાય છે જે ગુજરાતીનો સ્વર નથી. જો પેલો અક્ષર અંગ્રેજીનો સ્વર હોય અને એનું ઉચ્ચારણ પણ ગુજરાતી સ્વર હોય તો જ એન આવે. એટલે અહીંયા બેમાંથી એકેય નથી, એટલે એ મૂકેલું છે. ઇટ ઇઝ અ બર્ડ, તે એક પક્ષી છે. અહીંયા ખરેખર તે પક્ષી ન થાય, તે એક પક્ષી છે, કારણ કે એ અને એનનું ગુજરાતી થશે એક. હવે અહીંયા સફરજન છે એ તમને ખબર નથી, એટલે તમે શેનાથી પ્રશ્ન પૂછશો? વોટથી. અને પાછું એ ફળ છે, એટલે વોટ ઇઝ ઇટથી જ પૂછશું. વોટ ઇઝ ઇટ, તે શું છે? થઈ ગયું રેડી? તેનો જવાબ ઇટ ઇઝથી જ આવે, કારણ કે વોટ ઇઝ ઇટથી પ્રશ્ન પૂછેલો હોય એનો જવાબ હંમેશા ઇટ ઇઝથી જ આવે. ઇટ ઇઝ. પછી એપલ, તો એપલમાં જો સફરજન એટલે એપલ, પણ જો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, અહીંયા આપેલો ચિત્ર છે ને, એક્ઝામમાં તમને ચિત્ર આપેલા હશે, એ તમને આવડવું જોઈએ હોય એનું અંગ્રેજી. એટલે જ મેં જ્યારે તમને યુનિટ 1, 2, 3 ભણાવ્યા ને, એના પાઠ મોકલ્યા ત્યારે સાથે સાથે યુનિટ પણ મોકલ્યા હતા બાળ મિત્રો. એના વર્ડ્સ પણ મોકલ્યા હતા, સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ સાથે. એટલે આનો તમને સ્પેલિંગ આવડવો જોઈએ, ઉચ્ચાર આવડવો જોઈએ અને અર્થ આવડવો જોઈએ, બરાબર? હવે એપલમાં પહેલો અક્ષર એ છે જે અંગ્રેજીનો સ્વર છે, અને એનું ઉચ્ચારણ કરો એપલ, એમાં એ આવે છે જે ગુજરાતીનો સ્વર છે, એટલે એન મૂકેલું છે. હવે એનું ગુજરાતી કરી લઈએ. ઇટ ઇઝ એન એપલ, તે એક સફરજન છે. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. અહીંયા વાંદરો છે, તો વાંદરા માટેનું આપણને અંગ્રેજી પણ આવડવું જોઈએ. હવે આ માની લો કે આ તમને અત્યારે એ રીતે તમારે ધારણા કરવાની છે કે આ વસ્તુની તમને ખબર નથી. તો જ્યારે વસ્તુની ખબર ન હોય અને એ વસ્તુ પશુ, પક્ષી, વનસ્પતિ કે પ્રાણી કે નિર્જીવ વસ્તુ કે ફળો હોય ત્યારે વોટ ઇઝ ઇટથી જ પૂછાય છે પ્રશ્ન, બરાબર? તો આ પ્રાણી છે, તો એના માટે શું પૂછ્યું છે? વોટ ઇઝ ઇટ, અને તમને ખબર નથી, બરાબર? એનો જવાબ તો ઇટ ઇઝથી જ આવે, તો ઇટ ઇઝ. હવે મંકી, તો મંકીમાં પેલો અક્ષર એમ છે જે અંગ્રેજીનો સ્વર નથી, અને એનું ઉચ્ચારણ કરો મંકી, એમાં મમ જે ગુજરાતીનો સ્વર નથી, એટલે એ આર્ટિકલ મૂકેલો છે. ઇટ ઇઝ અ મંકી, તે એક વાંદરો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે છે ને પાકું જ કરી લેવાનું છે કે જ્યારે તમે વસ્તુ જાણતા ન હો, તમને ચિત્ર આપેલું છે અને તમે વસ્તુ એ જાણતા નથી, અને એ વસ્તુ પશુ, પક્ષી, વનસ્પતિ, પ્રાણી કે નિર્જીવ વસ્તુ કે ફળ હોય ને, તો હંમેશા વોટ ઇઝ ઇટથી જ એક્ઝામમાં પ્રશ્ન પૂછી લેવાનો, અને એનો જવાબ ઇટ ઇઝથી જ આપવાનો. પછી જે વસ્તુ હોય એનો સ્પેલિંગ લખી નાખવાનું, એને યોગ્ય આર્ટિકલ લખી નાખવાનું. આર્ટિકલ કઈ રીતે લાગી તો મેં તમને સમજાવી દીધું. હવે જો અહીંયા મેં તમને જે સમજાવ્યું ને એ જ વસ્તુ આવ્યું. વસ્તુ, પશુ, પક્ષી, વનસ્પતિ, અહીંયા જો હજી અમુક વસ્તુ નથી ઉમેરી લોકોએ, વનસ્પતિ, ફળો કે નિર્જીવ વસ્તુ જાણવા માટે, એટલે કે એના વિશે જાણતા નથી, વોટ જેનું ગુજરાતી થાય છે શું, વડે પ્રશ્ન પૂછાય છે, ને તેની સાથે હંમેશા ઇટનો જ ઉપયોગ થાય છે. ઇટ એ સર્વનામ છે ને કોના માટે વપરાય છે અહીંયા લખેલું છે, બરાબર? હવે ઇટ છે ને એ પુરુષવાચક સર્વનામ છે. આની પહેલાં આપણે તમને ખ્યાલ હોય તો કોષ્ટક કર્યું હતું સર્વનામનું. આઈ, વી, યુ, હી, સી, ઇટ. ત્રીજો પુરુષ એક વચન છે. અહીંયા હું જો ગ્રીન લાઇટ કરું છું, છે. અને વાક્યની શરૂઆતમાં તો પહેલો અક્ષર ઇટ આવે છે, કેપિટલમાં લખાય છે, મેં તમને કહ્યું એ પ્રમાણે. આ પછી ઇટ સાથે ધ્યાન રાખવાનું છે ટુ બીનું વર્તમાન કાળનું. જો વર્તમાન કાળમાં 3 ટુ બીના રૂપ આવે છે, સહાયકારક ક્રિયાપદો, બરાબર? એમ, ઇઝ અને આર. પરંતુ ઇટ સાથે ટુ બીનું વર્તમાન કાળનું વચનનું રૂપ ઇઝ જ આવે છે, બરાબર? અને ઇઝનું બહુવચનનું રૂપ આર થાય છે, પરંતુ અત્યારે એ આપણે શીખવાનું નથી, આગળ શીખીશું. ચાલો તો હવે આગળ જોઈએ. હવે આપણે જે ખાસ જોવાનું છે યસ નોમાં જવાબ. હવે ખાસ ધ્યાન રાખવાનું છે કે ઇંગ્લિશમાં ધેર આર 2 ટાઈપ ઓફ ક્વેશ્ચન, એટલે કે 2 પ્રકારના પ્રશ્નો હોય છે. એક તો ઓક્ઝિલરી વર્બ, એટલે કે સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્નો, અને બીજું છે જેને કહેવામાં આવે છે ઇનડેફિનેટ ક્વેશ્ચન, એટલે કે અનિશ્ચિત પ્રશ્નો. શું કામ એને અનિશ્ચિત કહેવામાં આવે છે હમણાં હું કહીશ તમને, પણ પહેલાં તો સહાયકારક ક્રિયાપદો ક્યાં ક્યાં છે એ તમને કહી દઉં. એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ, શેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, ડુ, ડઝ, ડીડ અને વોટ ટુ. આ બધા ઓક્ઝિલરી વર્બ છે. જો તમારા પ્રશ્નની શરૂઆત આ ઓક્ઝિલરી વર્બથી શરૂ થતો હોય, અહીંયા જો હું બોલ્યો એમાંથી ઇઝ ઓક્ઝિલરી વર્બ છે, તો એનો જવાબ હંમેશા ને હંમેશા યસ અથવા નોમાં જ આવે. આ વસ્તુ ધ્યાન રાખવાની છે, બરાબર? એને ઇનડેફિનેટ ક્વેશ્ચન શું કામ એને કહેવામાં અનિશ્ચિત? કારણ કે એનો જવાબ કાં તો યસમાં હોય કાં તો નોમાં. હવે બીજા આપણે આની અગાઉ WH ક્વેશ્ચન શીખ્યા હતા, એને ડેફિનેટ ક્વેશ્ચન કહેવામાં આવે. શું કામ એને? કારણ કે એનો જવાબ નિશ્ચિત હોય છે. દાખલા તરીકે હુ ઇઝ યોર પ્રિન્સિપાલ, તમારા પ્રિન્સિપાલ કોણ છે? તો તમે જવાબ આપો કે મિસ્ટર ચંદુલાલ ચૌહાણ ઇઝ અવર પ્રિન્સિપાલ, શ્રીમાન ચંદુભાઈ ચૌહાણ અમારા આચાર્ય છે. તો ચંદુભાઈ ચૌહાણ તમારા આચાર્ય છે, એક નિશ્ચિત છે, એનો જવાબ નિશ્ચિત છે. બીજા કોઈનો તમે જવાબ ન દઈ શકો, એમ ન કહી શકો કે મેહુલભાઈ અમારા આચાર્ય છે, નિશાંતભાઈ અમારા આચાર્ય છે, બરાબર? એનો જવાબ નિશ્ચિત હોય એટલે એને ડેફિનેટ ક્વેશ્ચન કહેવામાં આવે છે, બરાબર? હુ, વોટ, વેર, હુમ, વિચ, WH ક્વેશ્ચન આપણે ભણ્યા હતા તે. હવે જો તમારો આ ઇનડેફિનેટ ક્વેશ્ચન છે, કઈ રીતે ખબર પડી? કારણ કે એની શરૂઆત ઓક્ઝિલરી વર્બથી થઈ હતી, બરાબર? અને એનો જવાબ હંમેશા યસ અથવા નોમાં જ આવે. પરંતુ આનો જવાબ યસ અથવા નોમાં આપવા માટે ભૂલ ન પડે પરીક્ષામાં, એ માટે આની વાક્ય રચના આવડવી જરૂરી છે, યસ અને નોની બંને. તો પહેલાં હું તમને યસની વાક્ય રચના કહું છું.
યસમાં જવાબ આપવો હોય તો પહેલાં વાય કેપિટલ જ કરવાનો, આ રીતે નોમાં જવાબ આપવો હોય તો એન કેપિટલ જ કરવાનો, જો અહીંયા દર્શાવેલ છે એમ. પછી અલ્પ વિરામ જ મૂકવું પડે, બરાબર. યસ આપ્યું, પછી આવશે કરતા, તો વોટ ઇઝ ઇટથી પૂછે છે કરતા તો ઈટ જ આવશે. પછી આવશે સહાયકારક ક્રિયાપદ, પછી આવશે મૂળ ક્રિયાપદ, સમજાવી દો હમણાં તમને. પછી આવશે કર્મ, કર્મ તમને ખબર છે કઈ રીતે મળે, શું અથવા કોને પ્રશ્ન પૂછાતો, વોટ પ્રશ્ન પૂછવાથી તમને વાક્યમાંથી કર્મ મળે છે. અને પછી આવશે અન્ય શબ્દ. તો જોઈ લઈએ પહેલાં યસ, તો જો આનો જવાબ વોટ ઇઝ ઇટ, તે શું છે, બરાબર. સોરી, વોટ ઇઝ ઇટ એ બુક, તે એક ચોપડી છે, જો અહીંયા લખે શું તે પુસ્તક છે, તો એનો જવાબ યસમાં આપ્યો છે યસ. પછી ઈટ આવે છે કરતા, તો કરતા છે. પછી સહાયકારક ક્રિયાપદ આવે છે તો ઇઝ મૂકેલું છે, કારણ કે આમાં તો વોટ ઇઝ ઇટમાં તો ઈટ સાથે ઇઝ જ આવે સહાયકારક ક્રિયાપદ. પછી મૂળ ક્રિયાપદ, તો આમાં નથી મૂળ ક્રિયાપદ આપણા વાક્યમાં, જો આમાં મૂળ ક્રિયાપદ નથી. પછી કર્મ, તો આ કર્મ છે. વોટ શું, તો કે બુક, તો એ બુક એ કર્મ થઈ ગયું આપણું. અન્ય શબ્દ નથી, તો છેલ્લે પૂર્ણ વિરામ બની ગયું. તો આ વાક્ય રચના જો તમે પાકી કરી લો તો તમને યસમાં જવાબ આવડી જાય. આ હતા ફૂલ વાક્યમાં જવાબ, યસ ઇટ ઇઝ એ બુક, તમે જોઈ શકો છો અહીંયા. એની વાક્ય રચના પણ હમણાં મેં તમને નીચે બતાવી, બરાબર. હવે એનો ટૂંકો જવાબ આપવો હોય તો એની વાક્ય રચના પાછી આમ થશે, યસ, વાય તો કેપિટલ જ આવશે, પછી કરતા, પછી સહાયકારક ક્રિયાપદ. આ યસની ટૂંકો જવાબ આપવો હોય તો એના માટેની વાક્ય રચના છે, ઓલું આખા વાક્યની જતી, બરાબર. યસ ઇટ ઇઝ, તો જો યસ છે તો અહીંયા યસ આવ્યું. પછી આ છે કરતા, તો ઈટ છે. પછી સહાયકારક તો ઇઝ છે, તો સમજાઈ ગયું. ફૂલ વાક્યની વાક્ય રચના યસમાં, અને ટૂંકા વાક્યમાં જો યસનો જવાબ હોય તો એની વાક્ય રચના. આ વાક્ય રચના પાકી કરી લો ને તો તમને આ બે જવાબ આપતા આવડી જાય. પછી છે બીજું છે અહીંયા જો ચિત્ર આપે, ઇઝ ઇટ એન એપલ, તો ના એ એપલ નથી, એ બનાના છે, બરાબર. શું તે સફરજન છે, શું તે એક સફરજન, ઇઝ એટલે છે, તો એનો જવાબ નોમાં આવ્યો. તો પહેલાં આપણે નોની વાક્ય રચના ભણી લઈએ. પહેલાં આવશે નો, પછી અલ્પવિરામ, સોરી, પહેલાં આવશે નો, પછી અલ્પવિરામ, પછી આવશે કરતા. જો વાક્ય રચના તમે લખી લેશો, બરાબર. પ્લસ સહાયકારક ક્રિયાપદ, પણ નોની વાક્ય રચનામાં એક ખાસિયત છે કે સહાયકારક ક્રિયાપદ સાથે એનઓટી નોટ આવશે. પ્લસ મૂળ ક્રિયાપદ હોય તો મૂકવાનું, નહીંતર કાંઈ નહીં. કર્મ હોય તો મૂકવાનું, નહીંતર કાંઈ નહીં. અને અન્ય શબ્દો આ ફૂલ વાક્યની છે. નોના ફૂલ વાક્યમાં જવાબ આપો એ માટેની વાક્ય. આ કરી લ્યો ને તો તમને નોમાં પરીક્ષાનો જવાબ દેતા આવડી જાય ને આવડી જાય, બરાબર. એટલે નો આવે પહેલાં તો નો છે, પછી કરતા આવે તો કરતા તરીકે ઈટ છે, પછી સહાયકારક ક્રિયાપદ તો ઇઝ છે, પછી નોટ આવે સાથે તો નોટ છે, પછી મૂળ ક્રિયાપદામાં નથી, પછી કર્મ છે જુઓ તો અહીંયા વોટ શું, તો કે સફરજન, તો એને એપલ કર્મ થઈ ગયું, અન્ય શબ્દ નથી ને છેલ્લે પૂર્ણ વિરામ. આ હતી ફૂલ વાક્યની વાક્ય રચના. થોડીક વાર હું રાખું છું, તમે લખી લ્યો તમારી નોટબુકમાં. જો તમારે નોમાં જવાબ આપવો હોય તો ફૂલ વાક્યમાં જવાબ હોય તો એના માટેની વાક્ય રચના આ, પરંતુ નોનો ટૂંકમાં આપવો હોય ને જવાબ તો એના માટેની આ વાક્ય રચના છે. તેની વાક્ય રચના જોઈ લઈએ. ટૂંકો નોનો જવાબ નકારમાં આપવો હોય ને ટૂંકું આપવું હોય તો પહેલાં નો આવશે, પછી અલ્પવિરામ, પછી કરતા, પછી સહાયકારક ક્રિયાપદ. આ વાક્ય રચના પણ લખી લેશો બાળ મિત્રો. સહાયકારક ક્રિયાપદ સાથે નોટ. આ ટૂંકો જવાબ. હવે કાંઈ આપણે કર્મ કે મૂળ ક્રિયાપદ કે અન્ય શબ્દ મૂકવાના નથી, એ આપણે ફૂલ વાક્ય રચનામાં શીખી ગયા. તો પહેલાં આવે નો, તો આપ જોઈ શકો છો અહીં નો છે. પછી કરતા આવે છે તો કરતા તરીકે ઈટ છે. પછી સહાયકારક ક્રિયાપદ આવે છે તો સહાયકારક ક્રિયાપદ ઇઝ મૂકેલું છે. પછી નોટ આવે છે તો અહીંયા નોટ મૂકેલું છે. જો આ વાક્ય રચના પાકી કરી લો ને તો તમને આ બંને ફૂલ વાક્યમાં અને ટૂંકા વાક્યમાં, ફૂલ વાક્યમાં અને ટૂંકા વાક્યમાં બંને જવાબ આવડી જાય, બરાબર. પછી એનું હજી આમાં જ તમારે ટૂંકું આપવું હોય તો પહેલાં નો, પછી કરતા, વાક્ય રચના તો એમ જ રહેશે, પછી સહાયકારક ક્રિયાપદ સાથે નોટ ટૂંકામાં, બરાબર. નોનો ટૂંકામાં જવાબ. પરંતુ જો આનું ઇઝ નોટનું ટૂંકું રૂપ થાય આ રીતે, ઇઝન્ટ. સમજાઈ ગયું? હવે જો અહીંયા છે વાક્ય લખેલું છે, મેં જે તમને સમજાવ્યું, વાક્યનું પ્રશ્ન વાક્યમાં રૂપાંતર કરીએ ત્યારે વાક્યમાંના ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં, વાક્ય હોય કોઈ પણ આનું પ્રશ્ન વાક્ય, માને કે ઇટ ઇઝ નોટ એન એપલ, એનું તમારે પ્રશ્ન વાક્યમાં રૂપાંતર કરવું છે ત્યારે વાક્યમાંનું ક્રિયાપદ કયું છે? ઇઝ. તો જો ઇઝ આગળ આવી ગયું, અને વાક્યની શરૂઆતમાં મુકાય છે, અને ત્યાર પછી કરતા આવી ગયો, ઈટ આવી ગયો, અને વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાય છે, જો અહીંયા લખેલું છે. અને બરાબર સમજાઈ ગયું? હવે એનો જવાબ કેવો આપે? હંમેશા યસ નો આપણો, વાય કેપિટલ અને નોમાં એન કેપિટલ. બંનેની યસની મેં પૂરા વાક્યની વાક્ય રચના શીખવી હતી, અને અધૂરા વાક્યની, અને નોની મેં પૂરા વાક્યમાં કઈ રીતે જવાબ આપવો અને ટૂંકમાં કઈ રીતે બંને વાક્ય રચના શીખવી છે. એ તમે કંઠસ્થ કરી લેશો, નહીં તો નહીં આવડે. જો તમારે શીખવું જોઈએ ને તો આ વાક્ય રચના કંઠસ્થ કરી લેશો. પછી પ્રશ્ન ઉત્તર યસ અથવા નોમાં.
મેં તમને અગાઉ પણ કહ્યું હતું કે યસ નોમાં જવાબ ક્યારે આવે? જ્યારે ઇનડેફિનેટ હોય એટલે કે અનિશ્ચિત, જ્યારે ઓક્ઝિલરી વર્બથી શરૂ થતો પ્રશ્ન હોય. અહીંયા ઇઝ હમણાં હું જે તમને બોલ્યો હતો એ તમને વોટ્સઅપ ગ્રુપમાં પણ મોકલી દઈશ, બરાબર? ઓક્ઝિલરી વર્બ એનાથી જો પ્રશ્ન શરૂ થતો તેનો જવાબ યસમાં જ આવે અથવા તો નોમાં જ આવે, બરાબર? હવે નકાર નો વાળા વાક્યમાં ક્રિયાપદ પછી નોટ મુકાય છે, જે આપણે અહીંયા ક્રિયાપદ પછી નોટ મૂક્યું એ તમે જોઈ શકો છો. ક્રિયાપદ પછી નોટ મૂક્યું સમજાઈ ગયું? યુ ઇઝન્ટ. સમજાઈ ગયા મુદ્દા? હવે આપણે અહીંયા આ રીતની એક્ટિવિટી ખાસ તમારે એક્ઝામની અંદર પૂછાય છે. એક્ટિવિટી એટલે પ્રવૃત્તિ, બરાબર? ચિત્ર જોઈ એટલે કે આ ચિત્ર જોવાનો છે. પ્રશ્નપત્રમાં પણ આવા ચિત્ર તમને આપેલા હોય. પછી પ્રશ્ન વાંચવાનો છે એટલે કે આ પ્રશ્ન આપેલો એ વાંચવાનો છે. અને પછી કૌંસમાં શબ્દો આપેલા હોય તો અહીં જો કૌંસમાં શબ્દો આપેલા છે એ પસંદ કરી એટલે કે આ ચિત્રમાંથી આ ચિત્ર આપેલું છે એમાંથી આ કૌંસમાં કયો શબ્દ રહેલો છે પસંદ કરી તમારે જવાબ આપવાનો છે, જો અહીં આપેલો છે. અને વોટ ઇઝ ઇટથી જ પ્રશ્ન પૂછવાના છે, કારણ કે વસ્તુ કેવી છે બધી તમે જોઈ શકો છો. અહીં બધી વસ્તુ નિર્જીવ છે, જુઓ આ પણ નિર્જીવ છે ને, એટલે તમામ વસ્તુમાં છે પ્રશ્ન વોટ ઇઝ ઇટથી જ પૂછેલા હશે. તો જોઈએ પેલું આ એગ છે એ તમને ખ્યાલ નથી અને એ નિર્જીવ વસ્તુ છે એટલે વોટ ઇઝ ઇટથી પ્રશ્ન પૂછો. હવે તમારે શું કરવાનું છે? આ બેમાંથી એક શબ્દનો ઉપયોગ કરીને હવે જવાબ તો વોટ ઇઝ ઇટથી પ્રશ્ન પૂછેલો હોય ત્યારે જવાબ તો ઇટ ઇઝથી જ આવે. એ તો તમારે કાંઈ વિચારવાનું જ નથી હવે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે જ્યારે વોટ ઇઝ ઇટથી પ્રશ્ન પૂછેલો હોય પછી પેપરમાં આપેલો હોય કે આપણે બનાવેલો હોય, જ્યારે વોટ ઇઝ ઇટથી પ્રશ્ન પૂછે ત્યારે એનો જવાબ ઇટ ઇઝથી જ આવે. ઇટ ઇઝ. હવે આ શું છે? બોલ છે કે એગ? તો કે એગ છે તો પેલા એગ લખી નાખ્યું. હવે એગમાં પેલો અક્ષર ઈ છે જે અંગ્રેજીનો સ્વર છે અને એનું ઉચ્ચારણ પણ એ થાય છે જે ગુજરાતીનો સ્વર છે. એગમાં જો ઉચ્ચારણ એ થાય છે એટલા માટે એને આર્ટિકલ એન મૂકેલો છે. ઇટ ઇઝ એન એગ, તે એક ઈંડું છે. હવે આ ઘડિયાળ છે, તમને ખબર નથી અને એ નિર્જીવ વસ્તુ છે એટલે શેનાથી પ્રશ્ન પૂછો? વોટ ઇઝ ઇટ, બરાબર? કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરવાનો છે. ક્લોક છે કે પિક્ચર ક્લોક, એટલે જો આ કૌંસમાં આપેલા શબ્દોને આપણે ગુજરાતી આવડવું જોઈએ તો જ આપણને આવડે મૂકતા જવાબ. હવે એ ક્લોક છે તો આ વોટ ઇઝ ઇટથી પ્રશ્ન પૂછેલો છે તો આપણે યાદ રાખવાનો એનો જવાબ ઇટ ઇઝથી જ આપવાનો છે. તો જો હું અહીં લખું છું ઇટ ઇઝ. હવે ક્લોક છે તો અહીંયા લખી નાખ્યું ક્લોક, ઘડિયાળ. હવે એને આર્ટિકલ મૂકવાનો બાકી રહી ગયો છે એટલે જ માટે મેં પહેલાં નામ લખે તો વિચારવાનું. એટલા માટે જ કહું છું મારો આર્ટિકલનો લેક્ચર છે એ પહેલાં જોઈ લેશો. આની પહેલાં મેં ધોરણ 5 માટે આર્ટિકલના 2 લેક્ચર આપેલા છે. તો ક્લોકમાં પેલો અક્ષર સી છે જે અંગ્રેજીનો સ્વર નથી, કારણ કે અંગ્રેજીમાં 5 સ્વરો છે. એ, ઈ, આઈ, ઓ અને યુ. 5 સ્વરો છે. જે અંગ્રેજીનો પેલો અક્ષર એની સ્વરથી શરૂ થતી હોય, અંગ્રેજીનો એનો નામનો પેલો અક્ષર સ્વરથી હોય અને એનું ઉચ્ચારણ પણ સ્વરથી થતું હોય. ગુજરાતીના સ્વર અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ. એટલે બંને વસ્તુ જોવાનું છે. જો પેલો એનો અક્ષર છે એ પણ સ્વરથી હોય અંગ્રેજીનો અને એનું ઉચ્ચારણ પણ સ્વરથી હોય તો જ એને આવે. અહીંયા જો પેલો અક્ષર પણ સ્વર નથી અંગ્રેજીનો, એ, ઈ, આઈ, ઓ, યુમાંથી છે ના, સી છે, અને એનું ઉચ્ચારણ જો ક્લોક ક થાય છે ઉચ્ચારણ, એટલે આર્ટિકલ એન નહીં આવે, કારણ કે પેલો અક્ષર અંગ્રેજીનો સ્વર હોય અને એનું ઉચ્ચારણ પણ સ્વરથી થતું હોય તો જ એને આવે. એટલે અહીંયા મૂકી દઈશું એ. તો વાક્ય કંઈક આમ બન્યું, ઇટ ઇઝ એ ક્લોક. ચાલો આપણે આગળ ધપાવીએ આપણી પ્રવૃત્તિને. હવે અહીંયા છે આપણને એક આપેલું છે વોટ ઇઝ ઇટ. આ તમને ખબર નથી. જો વસ્તુ ખબર ન હોય ને નિર્જીવ પશુ પક્ષી વનસ્પતિ પ્રાણી હોય એટલે વોટ ઇઝ ઇટથી જ પ્રશ્ન પૂછવાનો છે. હવે એ તો તમને ખ્યાલ આવી ગયો. હવે આ ચેર છે કે ટેબલ? તો વોટ ઇઝ ઇટથી પૂછેલો છે તો એનો જવાબ શેનાથી આવશે? ઇટ ઇઝ શું છે? એ ટેબલ છે તો લખી નાખ્યું આ કૌંસમાંથી શબ્દ ઉપયોગ કરીને, બરાબર? આ શબ્દ ટેબલ. હવે ટેબલમાં પેલો અક્ષર ટી છે જે અંગ્રેજીનો સ્વર નથી, એનું ઉચ્ચારણ કરો ટે જે ગુજરાતીનો સ્વર નથી, એટલે અહીંયા એ જ મૂકીશું તો વાક્ય આમ બન્યું, ઇટ ઇઝ અ ટેબલ. આગલું આપણે જોઈએ. હવે આ ખબર નથી વસ્તુ અને એ વસ્તુ છે પક્ષી છે, એટલા માટે આપણે શું પૂછ્યું? ખબર નથી અને પક્ષી હોય એટલે વોટ ઇઝ ઇટથી જ પૂછ્યું હોય. વોટ ઇઝ ઇટ. હવે સ્પેરો એટલે ચકલી છે કે ઓવલ છે? તો એ ઓવલ છે, ગોળ છે. એટલે જો આના આપણને પણ ગુજરાતી અર્થ આવડવો જોઈએ પરીક્ષામાં, બરાબર? તો વોટ ઇઝ ઇટથી પૂછેલો છે વિદ્યાર્થી મિત્રો. તો હવે તમારે યાદ રાખી લેવાનું છે. જો આટલું હું કહું એટલું તમે કરશો ને તો તમને આવડી જ જશે પરીક્ષામાં. વોટ ઇઝ ઇટથી પૂછેલો હોય તો તેનો જવાબ હંમેશા ઇટ ઇઝથી જ આવે. હવે આ શું છે? આવલ છે, ઓવલ અથવા આવલ. તો એનો પેલો અક્ષર ઓ છે જે અંગ્રેજીનો સ્વર છે અને એનું ઉચ્ચારણ કરો ઓવલ, તો જે ગુજરાતીનો સ્વર છે એટલે અહીંયા શું મૂકશું? એન. તો બની ગયું ઇટ ઇઝ એન ઓવલ, તે એક ઘુવડ છે. પછી ફરીથી આ વસ્તુને તમે જાણતા નથી અને નિર્જીવ છે એટલે વોટ ઇઝ ઇટથી પ્રશ્ન પૂછ્યો છે. હવે ઇંકપોટ છે કે ફ્લાવર વેસ? ફ્લાવર વેસ એટલે ફૂલદાની, ફ્લાવર વેસ એટલે ફૂલદાની. ઇંકપોટ એટલે શાહીનો ખડિયો, તો એ શાહીનો ખડિયો છે. હવે વોટ ઇઝ ઇટથી પ્રશ્ન પૂછેલો છે તો એનો જવાબ હંમેશા અહીંયા આવશે ઇટ ઇઝ. હવે શું છે? એ ઇંકપોટ છે. હવે ઇંકપોટમાં જે આપણે બાકી રહી ગયું એટલે જો હું પહેલાં નામ લખી નાખું છું પછી વિચારવાનું કે આમાં એ લાગશે કે એન. તો જો પેલો અક્ષર આઈ છે જે અંગ્રેજીનો સ્વર છે અને એનું ઉચ્ચારણ કરો ઇંકપોટ, ઈ ઉચ્ચારણ થાય જે ગુજરાતીનો સ્વર છે એટલે એન મૂકી દેશું તો વાક્ય કંઈક આવું બન્યું, ઇટ ઇઝ એન ઇંકપોટ.
પછી છે અમ્બ્રેલા, છત્રી છે, એના વિશે તમે જાણતા નથી અને એ નિર્જીવ છે, એટલે જાણતા નથી અને નિર્જીવ છે એટલે હંમેશા આપણે વોટ ઇઝ ઇટથી જ પ્રશ્ન પૂછીએ છીએ. કૌંસમાં અમ્બ્રેલા એટલે છત્રી અને કેપ એટલે ટોપી, તો એ છત્રી છે. હવે વોટ ઇઝ ઇટથી પ્રશ્ન પૂછેલો છે બાળ મિત્રો, તો એનો જવાબ તો આપણે ઇટ ઇઝથી જ આપીએ છીએ નિયમ મુજબ. ઇટ ઇઝ. હવે અહીંયા લખી નાખવાનું પહેલાં અમ્બ્રેલા, UMBRELL, મારે અહીંયા સમાતો નથી એટલે નહીં લખું. હવે અમ્બ્રેલામાં પેલો અક્ષર યુ છે જે અંગ્રેજીનો સ્વર છે અને એનું ઉચ્ચારણ કરો અમ્બ્રેલા, તો કેવો છે, સ્વર છે ગુજરાતીનો એટલે એન આવશે. તો વાક્ય કંઈક આવું બન્યું, ઇટ ઇઝ એન અમ્બ્રેલા, તે એક છત્રી છે. પછીનો છે પક્ષી છે, એ આપણે જાણતા નથી એટલે પક્ષી હોય અને જાણતા ન હોય તો વોટ ઇઝ ઇટથી જ પ્રશ્ન પૂછીએ. પછી કૌંસના શબ્દનો આપણે અભ્યાસ કરીએ. ક્રો એટલે કાગડો અને પેરટ એટલે પોપટ. તો આ શું છે તો કે પેરટ છે, પરંતુ વોટ ઇઝ ઇટથી પૂછેલો છે તો એનો જવાબ ઇટ ઇઝથી જ આવશે. તો અહીંયા મૂક્યું આપણે ઇટ ઇઝ, મારે અહીંયા નથી સમાતું એટલે નીચે લખું છું પેરટ, PA. જો પહેલાં અહીંયા નામ જ લખી નાખવાનું કૌંસનો, કારણ કે જો પરીક્ષામાં આ રીતના પ્રશ્ન પૂછાય ને એટલે બાળ મિત્રો એક જ વસ્તુ ધ્યાન રાખવાનું, વોટ ઇઝ ઇટથી પ્રશ્ન પૂછાય એટલે એનો જવાબ પહેલાં તો ઇટ ઇઝથી જ આવે. પછી તમારે આ કૌંસમાંથી શબ્દ યોગ્ય ચિત્ર આપ્યું પસંદ કરવાનું, પહેલાં ઈ લખી નાખવાનું, પછી આર્ટિકલ મૂકવાનો જેથી કરીને તમારી ભૂલ પડે નહીં. તો પેરટમાં પહેલો અક્ષર P છે જે અંગ્રેજીનો સ્વર નથી, કારણ કે અંગ્રેજીમાં AEIOU 5 સ્વર છે અને એનું ઉચ્ચારણ કરો પેરટ, પે થાય છે જે ગુજરાતીનો સ્વર નથી, એટલે પહેલો અક્ષર પણ અંગ્રેજીનો સ્વર નથી અને એનું ઉચ્ચારણ પણ જો ખાલી માત્ર પહેલો અક્ષર જ જોવાનો. અત્યારે મોટા ભાગના એમ જ શીખેલા છે કે પહેલો અક્ષર સ્વર હોય તો એન મૂકી દેવો, એમ નહીં. પહેલો અક્ષર પણ સ્વર ન હોવો જોઈએ અને એનું ઉચ્ચારણ પણ ગુજરાતી સ્વરથી ન હોય. માની લો કે અહીંયા જો પહેલો અક્ષર P છે જે અંગ્રેજીના AEIOU સ્વરમાંથી નથી અને એનું ઉચ્ચારણ કરો પે, જે ગુજરાતીનો સ્વર નથી, કારણ કે ગુજરાતીમાં અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, આટલા સ્વરો છે, તો આનું ઉચ્ચારણ તો પે થાય છે એટલે એ પણ સ્વર નથી, એટલે અહીંયા હું મૂકી દઉં, એન નહીં મૂકી, એ. એટલે સમજાઈ ગયું, પહેલો અક્ષર પણ જોવાનું અને ઉચ્ચારણ પણ જોવાનું. ઇટ ઇઝ અ પેરટ, તો કંઈ વાક્ય કંઈક આવું બન્યું, તે એક પોપટ છે. તો વિદ્યાર્થીઓ આ લેક્ચર છે અહીં સુધીનો જ રાખું છું. આ લેક્ચર પણ લગભગ 21 મિનિટનો થઈ ગયો છે. મારા લેક્ચર લગભગ અડધી કલાકના તો હોય જ છે, જે તમને લગભગ કંટાળો આવે કદાચ બાળ મિત્રો, એટલા માટે આ લેક્ચર આજે હું 21 મિનિટનો રાખું છું. આપનો દિવસ છે એ શુભ મંગલમય રહે. વંદે માતરમ, જય હિન્દ, જય ભારત. હજી આપણે આ વોટ ઇઝ ઇટ છે અધૂરું છે, આપણે પાર્ટ 2 એટલે કે ભાગ 2 વોટ ઇઝ ઇટનો લઈને વહેલા સરાવીશું. ત્યાં સુધી આપનો દિવસ શુભ મંગલમય રહે. વંદે માતરમ, જય હિન્દ, જય ભારત.